આજનો આપણો વિષય છે ચક્રવ્યુહ જીવ અને કસાય. જીવ વર્સિસ કસાય. આપણે જાણીએ છીએ કે જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે છે. જેમ કે એક જીવ સુંદર પલંગે પુષ્પ શૈયામાં શયન કરે છે, તો એકને ફાટેલી ગોળી પણ મળતી નથી. એક ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, તો એકને કાળી જારના પણ સાસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપયોગ કરે છે, તો એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, તો એક અવાક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત થઈ ફરે છે, તો એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઉડવા મળતું નથી. એક રોગી છે તો એક તંદુરસ્ત છે, નિરોગી છે. એક બુદ્ધિશાળી છે તો એક જળભગત છે. એક મનોહર નયન વાળો છે તો એક અંધ લૂલો લંગડો છે. એક કીર્તિમાન છે તો એક અભ્યાસ ભોગવી છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, તો એકને અભ્યાસ જ મળે છે. અને એટલા જ અપશબ્દ સહન કરે છે. એકને જોઈને આપણને આનંદ આવે છે, તો એકને જોતા કારણ વગર આપણને ઘૃણા થાય છે, તિરસ્કાર થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિય વાળો છે તો એક અપૂર્ણ ઇન્દ્રિય વાળો છે. એકને દુનિયા લેશનું ભાન નથી અને એકના દુઃખનો કિનારો નથી. એક ગર્ભાધાનથી હરાયું, એક જન્મ્યો કે મર્યો, એક મરેલો જ અવતર્યો, જ્યારે 100 વર્ષો વૃદ્ધથી મરે છે. કોઈના મુખ, ભાષા કે સ્થિતિ સરખા નથી. મૂળ રાજગાદી પર ખમા થવાથી બધાવાય છે, જ્યારે સમર્થ વિદ્વાન બિચારા ધક્કા ખાય છે. તો આમ કેમ? આ શેને કારણે છે બધું? તો આ છે કર્મનો ચમત્કાર. આપણે અનાદિકાળથી આ બધું જોતા જ આવ્યા છે અને આપણા અનુભવમાં પણ છે. તો આ બધાનું કારણ, અને કર્મ શેને કારણે થાય છે? તો રાગ, દ્વેષ અને મિથ્યાત્વ. બરાબર છે? હવે આ કર્મ શું છે? જો થોડું આપણે ભૂમિકા બાંધું છું, પછી આપણે આગળ વધીશું. તો કર્મ શું છે? કર્મ એ સૂક્ષ્મ પૂતગલની રચ છે. હવે આખા જગતની અંદર એ બધે જ ઠાસીને ભરેલી છે આ કર્મની રચ. હવે જેટલા જીવ છે એનાથી અનંતા પૂતગલ છે. હવે આપણે વિચાર કરીએ કે કર્મ અને આત્મા ક્યાંથી આવ્યા? કોઈ જાણે છે કે પેલા કર્મ આવ્યું કે પેલા આત્મા? હવે જો એમ વિચાર કરીએ તો આપણને અનેક પ્રશ્નો ઉદ્ભવે. બરાબર? હવે જો આપણે કહીએ કે જીવ પહેલો આવ્યો, હા, તો આપણને એમ ખ્યાલ આવે કે જો જીવ પહેલો હોય તો એ નિર્મળ વસ્તુને મોડ કેવી રીતે લાગી? જીવ તો શુદ્ધ ને શુદ્ધ છે, આત્મા કેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે, તો એને આવું વિશુદ્ધ અશુદ્ધિ લાગી ક્યાંથી? એટલે મોડ કેવી રીતે? મોડ એટલે અશુદ્ધિ. એ મોડ વળગવાનું કંઈક તો નિમિત્ત જોઈએ ને. અને જો આપણે એમ વિચારીએ કે કર્મ પહેલા છે, તો જીવ વિના કર્મ બાંધાય કેવી રીતે? કારણ કે નિમિત્ત તો કોઈ જોઈએ. તો કર્મ કોણે કરે? તો એ ન્યાયથી વિચારતા જીવ અને કર્મ આ બંને કેવા છે? અનાદિ અનંત છે. અને અનાદિની ખાણ છે. આ ક્યારથી શરૂ થઈ છે કોઈને ખ્યાલ નથી. અને કોણ પહેલું છે કોણ પછી છે એ પણ બે એક સાથે છે. જીવ આવ્યો એ કર્મ પણ આવી જ ગયા. બરાબર? અને સૌથી પહેલા આપણો જીવ ક્યાં? નિબોધમાંથી આવ્યું છે. લગભગ બધા નિબોધમાંથી આવ્યું. તો હવે આપણે આ જોઈએ છે કે આ કર્મ તો બન્યા અનાદિ છે, તો એ જીવ સાથે કેવી રીતે છે? તો સંયોગથી રહેલા. જો જીવની અંદર નથી ઘૂસી ગયા. અહીંયા જીવ કહેતા શું લેવાનું છે? દેહ પ્લસ આત્મા. જો 6 દ્રવ્ય હોય ને એની અંદર જીવ એટલે ફક્ત આત્મા જ લેવાનું, કારણ કે ત્યાં દ્રવ્યની વાત છે. પણ 7 તત્વની વાત આવે ત્યાં જે જીવ આપણે વાત કરી છે એ જીવમાં શું? જીવ દેહ સાથે પર્યાય. કારણ કે જીવ એકલો તો રહે જ ન શકે ને. એકલો ક્યારે હોય? કે જયારે શુદ્ધ હોય તો જ સિદ્ધાલયમાં. બાકી તો જીવ એકલો હોય જ નહીં.
કોઈ પણ પર્યાયમાં હોય, પણ એને દેહ મળે ને મળે. દેહ તો હોય જ, એટલે દેહ સાથે કેવી રીતે છે? સંયોગથી છે. એટલે અહીંયા આ આત્મા છે, તો આત્માને આમ ટચ કરી અંદર ન ઘૂસી જવું. જો અંદર ઘૂસી જાય તો પછી આ અશુદ્ધ થઈ ગયો આત્મા જ, તો અશુદ્ધિ નીકળે કેવી રીતે? કારણ કે જે આત્માની વસ્તુ આત્મામાંથી બહાર જાય જ ના શકે. આત્મા એવું ઘન સ્વરૂપ છે, એટલે જે કર્મ છે અહીંયા ચીટક્યા છે. બરાબર છે? હવે આપણે વિચાર કરીએ કે કેવી રીતે કર્મ થાય છે. તો આ જીવ કેવો છે? ઉપયોગમય છે. ઉપયોગમય કહેતા ક્રિયાશીલ છે. અને ઉપયોગનો અર્થ શું થાય? જ્ઞાનનો વેપાર. હવે એ હંમેશા કાંઈક ને કાંઈક કાર્ય કરે છે. હવે જ્યારે સ્વભાવમાં રહે છે ત્યારે સ્વસમય કહેવાય, અને સ્વસમયમાં હોય ત્યારે પર સાથેનું કનેક્શન છે જ નહીં, એટલે કર્મ ન થાય. ત્યારે શુદ્ધ હોય. જેમ કે અત્યારે સિદ્ધ ભગવાન છે, તો એ શેમાં છે? પોતાના સ્વરૂપમાં છે. પોતાના સ્વરૂપમાં છે તો એ કર્મ બાંધે છે? નથી બાંધતા. પણ જીવ જ્યારે સ્વ સ્વરૂપને છોડી અને પરમાં જાય, પર ભાવમાં જાય કે પર દ્રવ્યમાં જાય, એ વખતે એ કર્મ બાંધે છે. બરાબર? હવે આ કર્મ કેવી રીતે બાંધે? કર્મ બે કેમ બંધાય તમે સમજો. તો જ્યારે અશુદ્ધ ભાવ કરે, અશુદ્ધ ભાવ કર્યા એટલે એને સ્વથી ભાવ થઈ ગયો. હવે આ અશુદ્ધ ભાવ કરે ત્યારે કર્મ તો છે ને એક પછી એનું લાઈન સર આવ્યા જ કરતા હોય. કર્મ એની મેળે જ આપણે આ બધું કઈ કરવાને આ ઓટોમેટિક બધી પ્રોસેસ છે. બરાબર છે? હવે કર્મ જયારે ઉદયમાં આવે એ વખતે જો જીવ પોતાના સ્વમાં રહે તો એ કર્મ ના બંધે. પણ હવે એ સ્વમાં ન રહેતા પરમાં જાય છે. હવે એ વખતે શું થાય છે કે મૂળને કર્મના ઉદયને કારણે રાગ દ્વેષ એને થાય છે, એમાં ભળે છે. હવે રાગ દ્વેષ થયા એટલે આત્મ પ્રદેશમાં ચંચળતા થાય. ચંચળતા કયો કે કંપન કયો. હવે આ કંપન થવાને લીધે શું થાય કે વેવ્સ ઉત્પન્ન થાય. હવે આ વેવ્સમાં મેગ્નેટિક શક્તિ હોય, એટલે આ મેગ્નેટિક શક્તિને કારણે મ્યુટ કરી નાખો બેન તમારું. તમારો વચ્ચે અવાજ આવે છે, કોણ છે? હવે આ તરંગમાં શું હોય? મેગ્નેટિક શક્તિ હોય. હવે આ મેગ્નેટિક શક્તિ છે ને એ જે લોખંડ હોય, લોખંડને મેગ્નેટ કેવી રીતે આકર્ષે? એમાં આકર્ષવા જવું ન પડે, ઓટોમેટિક મેગ્નેટ હોય તો લોખંડની તરફ આકર્ષાય જ ને. એવી રીતે આ આપણા જે વેવ્સ છે એનામાં મેગ્નેટિક શક્તિ છે. એ મેગ્નેટિક શક્તિને કારણે આજુબાજુમાં તો બધી પરમાણુની રજકડ છે જ. હવે આ ઉદ્ગલ પરમાણુ ખેંચાય આવે, ખેંચાય અને આપણા હાથનો પ્રદેશ પર ચીટકે. હવે જ્યારે અને એ સમૂહમાં હોય, એક બેમાં હોય એટલે એને કાર્બન વર્ગણા કહેવાય. હવે જ્યારે આ કાર્બન વર્ગણા આવી એને દ્રવ્ય કર્મ કહેવાય. અને એમાં જે આપણા ભાવ બન્યા રાગ ને દ્વેષ, એ ભાવ કર્મ છે. હવે આ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ આ બે ભેગા થાય એટલે કર્મ બન્યા. હવે આ કર્મ શરૂઆતમાં તો એકદમ શુદ્ધ હોય, એનામાં કોઈ જાતનું નાના વળીએ દર્શના વળીએ કોઈ કર્મ એવી તેનો હોય. પણ જ્યારે એના રાગદ્વેષ પડ્યા એટલે આ કર્મ બંધાઈ ગયા અને એને આ રીતે એની અંદર કોઈ અશુદ્ધતા આવી ગઈ એટલે આ કર્મ પછી આપણા આત્માના પ્રદેશ સાથે જોડાઈ ગયા. જેવો ભાવ કર્યો એ રીતના કર્મ બંધાણા. હવે એવું નથી કે આજે મને કોઈના માટે દ્વેષ છે કે આજે મેં કોઈ અમેરિકા રહે છે જીવ અને એના માટે મેં કઈ ખરાબ ભાવ કર્યો કે શું ભાવ કર્યો તો મારે કર્મ ત્યાંથી ખેંચી આવવા પડે એમ ન હોય. કર્મ તો બધા અહીંયા આપણી આજુબાજુમાં છે. હવે એ આજુબાજુ આપણો જે ભાવ જે પડે છે એને કારણે આપણે કર્મ બંધાય છે. એટલે આપણે કહે છે ને ભાવે ભાવના ભાવે ભાવે વિજેતા ભાવે ધર્મ આરાધ્ય ભાવે કહેવાય. એટલે જેવો તમે ભાવ કર્યો એ પ્રમાણે તમારા કર્મ બંધાઈ ગયા. બરાબર છે? એટલે કર્મ માટે તમારે બહાર જવું ન પડે. તમને એમ થાય કે એ તો ત્યાં બેઠા છે, તો એમ આપણે જેના માટે પણ જે પણ ભાવ કરશું એ કર્મ આપણા બંધાવાના ને બંધાવાના. હવે આ કર્મ જયારે બંધાય છે ને ત્યારે એની સાથે પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ આ ચારે ચાર બંધાય છે. હવે પ્રકૃતિ અને પ્રદેશ છે ને એ યોગથી થાય, મન વચન કાયાના યોગથી. જ્યારે એનું કંપન થાય એટલે આ આત્મ પ્રદેશમાં કંપન થયું ને એટલે કર્મ આપણા બંધાય. અને સ્થિતિ અને અનુભાગ છે એમાં જયારે કસાઈ ભળે ત્યારે બંધાય.
બરાબર છે. હવે આ 4 આપણા બંધારણ. પણ આમાં એક કેવું સરસ છે કે જ્યારે આ કર્મ બંધાય છે ત્યારે તરત ને તરત એ ઉદયમાં ન આવે. પેલા એ સત્તા મારે. સત્તા મારે એટલે પૈડા. હવે અત્યારે આપણે લાખો વર્ષના કર્મ છે તો કઈ બધા એક સાથે ઓછા ઉદયમાં આવે છે, અમુક ઉદય પણ ના આવે. હવે આ કર્મ જો ઉદયમાં નથી આવ્યા ઈ પેલા, જ્યારે કર્મનું ઉદય નથી થયો ઈ પેલા તમે જો ભાવ સારા કરો તો તમે જે કર્મ બાંધ્યા, દાખલા તરીકે તમે શુભ કર્મ બાંધ્યા છે તો એનું અપકર્ષણ થાય. સારા ભાવ કરો તો અપકર્ષણ થયું. હવે તમે અશુભ ભાવ કર્યો અને પછી તમે વિચારો કે આ તો આમ જ થવું જોઈએ, એ તો આ જ લાગનો છે, એવી રીતના તમે વળી પાછી એને એમાં જ ભાવ ખરાબ કર્યા તો એનું શું થઈ ગયું? ઓર વધતા ગયા. પેલા 10,000 કર્મ દાખલા તરીકે તમારા શુભ કે અશુભ કાંઈ પણ બંધાણ, પણ પછી તમે ભાવ જે રીતનો કર્યો, સારો ભાવ કર્યો તો પણ ઉત્કર્ષણ થાય, ખરાબ ભાવ કરો તો પણ ઉત્કર્ષણ થાય. હવે તમે ખરાબ ભાવ કર્યું છે, પેલા ખરાબ કર્મ અશુભ કર્મ માંડ્યા, પણ પછી તમે ભાવ સારો કર્યો, બરાબર? એટલે પેલા તો તમારું પાપનું કર્મ બંધાણું હતું પણ પછી એનું અપકર્ષણ થઈ જાય એટલે ઓછા થયા. હવે દાખલા તરીકે તમે 10,000, તો જો કર્મ ક્યારે 2-5 ના બંધાય, એક સાથે આવી જાય 1,000, 2,000, 5,000 ની સંખ્યામાં જો તો એનું ઘટીને પછી ઓછા થઈ જાય. એવી રીતે ઉત્કર્ષણ થાય, અપકર્ષણ થાય. અને ત્રીજું સંક્રમણ થાય. સંક્રમણ એટલે એકમાંથી બીજું ફરક. પણ કેવી રીતે કે નાના વણેનું 10ના વણેમાં કર્મનું સંક્રમણ થાય એમ ના હોય, એને એક જાતિનું છે. એટલે દાખલા તરીકે હવે તમે અશુભ વેદીય કર્મ બાંધ્યું છે, હવે અશુભ બાંધ્યું છે તો એનું શુભમાં ટ્રાન્સફર થઈ શકે. હવે એ તમારા ભાવ ઉપર. હા, ત્યારે જો આપણને કોઈ પણ વસ્તુ ઘણી વખત આપણાથી ખૂબ ગુસ્સો થઈ ગયો છે પણ આપણને થયું કે આ સારું મેરે નહોતું કરવું જોઈએ, આપણે ખોટું કર્યું, અને પછી એનો આપણે પશ્ચાતાપ કર્યો તો એ જે આપણે પાપના કર્મ માંડ્યા હતા એ આપણા ઓછા થઈ ગયા. પણ ગુસ્સાની લાળ હજી પડી છે અને વધતી જાય તો એમાં વધતું જાય. અને આ તો અનંત સુધી જાય કરે, કારણ કે આપણે લોકો કેવા છે, મિથ્યાત્વી જીવ છે ને. મિથ્યાત્વને કારણે આપણા કર્મ કેવા બંધાય? અનંતાનું. શોભનાબેન, એક મિનિટ શોભનાબેન, હા, તમે કીધું કે આપણે કર્મ બાંધ્યા, ગુસ્સો કર્યો ને આટલા બધા કર્મ બાંધ્યા, એક પછી મિનિટ. પશ્ચાતાપ કર્યું તો થોડાક આપણા કર્મ ઓછા થયા, પણ પૂરેપૂરા તો ઓછા નથી જ થવાના ને? હા, પૂરેપૂરા ના થાય, અચ્છા, થોડાક થાય. હવે એ તમારો પશ્ચાતાપ કેવો છે એની ઉપર આધાર ને. હા હા, તમે કઈ રીતે, તમારી કોન્સન્ટ્રેશન એમાં કેટલું છે, શ્યોર, બરાબર? હા, એવી રીતે તમારો ઓછા થાય. કારણ કે આ બધું તો કુદરતી વસ્તુ છે બધી, આપણે પોતે તો કઈ, આ તો ભગવાને જે જાણ્યું એના જ્ઞાનમાં એ પ્રમાણે આપણે સમજાવ્યું કે જો આપ તમારી પાસે તક છે, તમે જો આવી રીતે શુભ પછી કરશો, ભલે ગમે એટલું પાપ કર્યું, ગમે તે કર્યું, પણ પછી એનું પશ્ચાતાપ કરો કે આ રીતે, તો તમારા કર્મ ઓછા થઈ શકે. એ થઈ શકે. થેન્ક યુ. હવે ત્યાર પછી આ રીતે આપણા, અને કર્મ તો જો ક્ષણે થાય છે, તમે કયો કે ન કયો, ઇવન તમે સૂતા હો, જાગૃત અવસ્થા કે અજાગૃત અવસ્થા બંનેમાં, તમે નિદ્રામાં હો તો પણ કર્મ તો ચાલુ જ છે, બરાબર છે? તો હવે આ કર્મ આપણે બે પ્રકારના હોય. હવે એક નિબદ્ધ કર્મ હોય અને બીજા નિકાચિત કર્મ. હવે નિબદ્ધ કર્મ કોને કહેવાય? કે જે હલકા હોય, સહેલાઈથી આપણા નિર્જરા થઈ જાય એવા જે કર્મ હોય ને એને નિબદ્ધ કર્મ કહેવાય. હવે જેમ કે રેતીનો ગોળો છે, હવે તમે એને ભીત પર આમ ફેંકો તો રેતીનો ગોળો ત્યાં ચીટકેલો રહેશે નહીં, પડી જશે તરત, બરાબર છે? તો આ નિબદ્ધ કર્મ એવા હોય કે આપણે મંત્રોચ્ચાર કરીએ, આપણે માળા કરીએ, કે આપણે બીજી કોઈ ભક્તિ કરીએ, કે મંત્રનું પાણી પીવું, જાપ કરો, કાંઈ પણ કરો તો કદાચ એનાથી નિર્જરા થઈ પણ જાય. આપણે ઘણી વાર નથી કહેતા કે સુડીનો ગાત સોય થઈ ગયો, એટલે એવા નિર્જત કર્મ હોય ને તો એવી રીતે થઈ શકે. પણ જો નિકાચિત કર્મ એટલે જે એકવાર બંધાય પછી ભોગવે છૂટકો, એને નિકાચિત કર્મ કહેવાય. જેમ કે માટીનો ગોળો હોય, રેતીનો ગોળો મેં ભીત પર ફેંકો તો પાછો આવી ગયો તરત, પણ માટીનો ગોળો હોય, ચીકણી માટીનો, એ પાછો આવે
ના ત્યાં ચીતરેલો છે એટલે એટલું ભોગવે જ છૂટકો છે. જેમ કે આપણે જાણીએ છીએ કે જો ઋષભદેવ ભગવાને ખ્યાલ હોય તો બળદના મોઢા બંધ કરવા માટે ખેડૂતોને કીધેલું હતું, બરાબર છે? હમ એ લોકો એની કમ્પ્લેન કરે છે ને કે આ બળદો અમારું પાક ખાઈ જાય છે, એટલે ઋષભદેવે કીધું કે ભાઈ તમે એના મોઢા અત્યારે બાંધી દો, પણ હવે કેતા ભૂલી ગયા કે થોડી વાર પછી તમે છોડી નાખજો. હવે ભૂલી ગયા અને કેટલા બધા ટાઈમ વયો ગયો અને પછી જયારે યાદ આવ્યું ત્યારે કીધું, પણ કર્મ તો બંધાઈ ગયું. હવે આ કર્મ બંધાઈ ગયું તો એના ફળ રૂપે એને શું થયું? દીક્ષા લીધા પછી 1 વર્ષ સુધી એને ખાવા અન્ન ન મળ્યું. બધા એને મોતી હીરા માણેક બધું આપ્યું, પોતાની રાજકન્યાઓ આપી બધી, પણ અન્ન કોઈએ ન આપ્યું. તો આ નિકાચિત કર્મ. એવી રીતે મહાવીર ભગવાનને કાનમાં ખીલા ઠોકાણા ક્યારે કે જયારે નંદકુમારના ભવની અંદર રાજા હતા ને ત્યારે એને શિશુપાલના કાનમાં શિશુ હતું. હવે એ જે એનું કર્મ બંધાણ, એ કર્મ ફળ ક્યારે આપ્યું? જયારે છેલ્લે મહાવીર ભગવાન છેલ્લો ભવ હતો એ વખતે એના કાનમાં ખીલા ઠોકાણા. તો આ કયું કર્મ કહેવાય? નિકાચિત. એટલે આ નિકાચિત કર્મ તો તમારે ભોગવવી જ છૂટકો છે, એના વગર તમારું જાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી. જો અને નિકાચિત કર્મ ક્યારે બંધાય? આપણા મિથ્યાત્વ હોય ત્યારે. એટલે વધારે આપણું ધ્યાન શેમાં આપે છે કે જેટલું બને એટલું આપણે આવા કર્મ. મિથ્યાત્વ એટલે શું? કે જે વસ્તુ જે યથાર્થ છે, જે જેમ છે એમ ન માનતા, એને વિપરીતપણે માનવું, એ મિથ્યાત્વ. ભગવાને કીધું છે આ દેહ તું નથી, બરાબર? તું કોણ છો? આત્મા છે. પણ આપણે છે આપણે સમજણ, આપણે દેહને મારું માની લીધું, તો આ આપણું મિથ્યાત્વ છે. એવું દરેકે દરેક વસ્તુની અંદર આપણું મિથ્યાત્વ ચાલ્યું જ આવે છે. અને જ્યાં સુધી આ મિથ્યાત્વ છે ત્યાં સુધી આપણે આગળ વધી જ ન શકતા. એટલે હજી તો આપણે પહેલે ગુણ સ્થાને છીએ કે એને એ પણ ડાઉટ છે. કારણ કે આપણે લોકો એટલા બધા મિથ્યાત્વથી ભરેલા છે કે આપણે હજી પહેલે ગુણ સ્થાને નથી. આપણે ચોથા ગુણ સ્થાનની, 10માની, 12માની, 14માની વાતો કરીએ છીએ, પણ જ્યાં સુધી આ પાત્રતા નહીં આવે ત્યાં સુધી આગળ વધી ન શકાય. અને આપણે આ સત્સંગ કરીએ છીએ શેના માટે? કે આપણે કંઈક પ્રાપ્ત કરીએ, આપણા આત્માની પ્રગતિ કરીએ, એની ઉન્નતિ કરીએ, એને ઉપર લઈ જઈએ, એના માટેનો સત્સંગ છે ને, બરાબર? તો આપણે ખાસ કરીને આપણે આ નિકાચિત કર્મ ન બંધાય ધ્યાન રાખીએ. આ કર્મ કેવી રીતે બંધાય છે? પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, અનુભાગ અને સ્થિતિ બંધ. પ્રકૃતિ બંધ કોને કહેવાય? એ જો પ્રકૃતિ, આ મેં તમને કહ્યું યોગથી થાય, બરાબર? હવે પ્રકૃતિ બંધ એટલે શું? કે કયા પ્રકારનું કર્મ બને છે એને પ્રકૃતિ કહેવાય. જેમાં 8 જો અનંત કર્મો છે, એમાં મુખ્ય 8, બરાબર? હવે 8માંથી કયા કર્મ બંધાણા છે એને પ્રકૃતિ બંધ કહેવાય. એટલે જ્ઞાને છે, દર્શનાવણીય છે. જો આમાં કોઈને ખબર નહીં પડે, આપણે રોટલી દાળ ભાત શાક ખાઈએ છીએ તો આપણને ખબર છે કે શેમાંથી આપણું લોહી બને છે, કે શેમાંથી હાડકા બને છે, શેમાંથી માંસ બને છે, એની મેળે વિભાજિત થઈ જાય છે ને. એવી રીતે આપણે આ જે કર્મ આપણે ગ્રહણ કર્યા, આ કર્મ એની રીતે આવા વિભાજિત થઈ જાય, એમાં આપણને ખ્યાલ ના આવે કે આપણો કયા કર્મ બંધાયા છે. આને પ્રકૃતિ કહેવાય. પછી પ્રદેશ જે છે તો કેટલી ક્વોન્ટિટીમાં, અમુક ક્વોન્ટિટી હોય એટલે હવે 10,000 છે, 50,000 છે, લાખ છે, એ કેટલી ક્વોન્ટિટીમાં આત્મા પ્રદેશ છે, ક્યાં છે પ્રદેશ, એ પ્રકૃતિ પ્રદેશ કહેવાય. હવે સ્થિતિ બંધ, સ્થિતિ એટલે એનો સમય, ટાઈમ, કે કેટલા સમય માટે છે. હવે જો દરેક કર્મ અલગ અલગ સ્થિતિ માટે બંધાય. આમ તો બધાની સ્થિતિ જગન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભગવાને આપી છે, પણ આપણા કર્મની એવી જરૂર નથી કે એટલી સ્થિતિનું જ બંધાવવું જોઈએ. એટલે જેટલા ટાઈમ બંધાય, દાખલા તરીકે કોઈને તાવ આવ્યો તો એને તાવ 1-2 દિવસમાં ઉતરી ગયો, અને કોઈને તાવ આવ્યો તો મહિના સુધી ચાલ્યો. એની સ્થિતિ એટલે સ્થિતિ બંધ. પછી છે અનુભાગ. અનુભાગ એટલે કોન્સન્ટ્રેશન, એમાં કેટલી તીવ્રતા છે. હવે આની ઉપર બધો આધાર છે. હવે ભલે તમે કર્મ ઓછા માન્યા, હા, પણ હવે જો એમાં તીવ્રતા વધારે હોય, જેમ કે પાણી છે, એમાં સાકર તમે 1 ચમચી નાખી, કહેવાય શું? સાકરનું પાણી. હવે એ જ પાણીની અંદર તમે 10 ચમચી સાકર નાખી, કહેવાય તો સાકરનું પાણી જ ને, પણ કોન્સન્ટ્રેશનમાં ફરક પડી ગયો. એવી રીતે જેવો અનુભાગ એની અંદર હોય, હવે તમે જયારે કર્મ કર્યા ત્યારે એમાં કેટલી ચિકાસ તમારી પડી છે એની ઉપર તમારો કર્મ અનુભાગ થાય.
સમજાણું? એટલે તમારે એવી રીતે ભોગવવા પડે કે કોઈકને હવે દાખલા તરીકે માંદા પડ્યા છે તો 2 દિવસમાં સાજા થઈ ગયા અને કોઈકને મહિના સુધી સાજા ન થાય, અથવા તો એકદમ જે થાય, હવે કોઈકને શોધ તાવ આવ્યો અને 2 દિવસમાં મટી ગયો, અને કોઈકને તાવ આવ્યો 4, મટ્યો ભલે 1 દિવસમાં પણ 4 જેટલો તાવ થઈ ગયો, તો કોન્સન્ટ્રેશન વધી ગયા ને. એવી રીતે આપણા કર્મનું જેવો આપણો ભાવ, આપણા જેવો રસ પડે છે એ રીતે આ કોન્સન્ટ્રેશન વધે છે. ખ્યાલ આવ્યો? હવે એની અંદર આપણે જોઈએ તો જો નાના વર્ણ્ય, દર્શના વર્ણ્ય અને અંતરાય કર્મ, આ 3ની 30 પૂર્ણાકોટી સાગર પરની સ્થિતિ છે. આ લગભગ તમને બધાને આ બધી ખ્યાલ હશે, કારણ કે કર્મનું તમે કરેલું છે એટલે ખ્યાલ હશે. આ તો જસ્ટ તમને કહી દઉં છું. પછી મોહની સ્થિતિ 70 પૂર્ણાકોટી. જદન્ય તો ગણાય જ નહીં, કારણ કે એ તો થોડીક સમય માટે જ હોય છે. મોહ્યની 70 પૂર્ણાકોટી સૌથી વધારે. ત્યાર પછી વેદની એની 30 પૂર્ણાકોટી. વેદનીય કર્મ 30 પૂર્ણાકોટીનું છે. આયુષ્ય વધારે 33 પૂર્ણાકોટી સાગર. બરાબર છે. નારકીનું અને સાતમી નારકીનું અને સર્વાત સિદ્ધેવોનું, એ લોકોનું 33 સાગર છે. પછી નામ અને ગોત્ર છે ને એ ખાલી 20 પૂર્ણાકોટી સાગર છે. એની સ્થિતિ આ મેક્સિમમ, કે એવું જરૂરી નહીં કે આટલી જ હોય, પણ જનરલી તમે જાણો કે મોહની કર્મ જે છે ને આપણું, એ બહુ લાંબુ હોય. એ આવા 70 પૂર્ણાકોટી સાગર સુધી બનાવે એટલે આપણને અનંતકાળનો મોહ ચાલ્યા જ કરે છે ને આપણામાં. મોહનીય કર્મ જલ્દીથી ખપે નહીં, એટલે ખપે ખરું એવું નથી, પણ ટાઈમ લાગે એવી રીતે, અને એ જરાક થોડું ખતરનાક છે. એટલે આ રીતે જેટલી તીવ્રતાની બધી વધે એ પ્રમાણે આ બધું અનુભાગની અંદર વધે, અને આ એની સ્થિતિ છે. બરાબર છે. હવે આપણે જોઈએ ચક્રવ્યૂહ માટે આજે જે આપણે જે સબ્જેક્ટ લઈને આવ્યા છીએ, સબ્જેક્ટ આ થોડું બેકગ્રાઉન્ડ આપ્યું એટલા માટે થોડો ખ્યાલ આવે કર્મનો. ખ્યાલ હોય તો પછી આપણને આમાં ખ્યાલ આવે. આ પિક્ચર કદાચ તમે બધાએ જોઈ લીધું હશે ત્યારે. તો જો ચક્રવ્યૂહ જીવ વર્સિસ કસાય. બરાબર. હવે કસાય જીવ એટલે મેં તમને કીધું દેહ પ્લસ આત્મા, અને કસાય એટલે કસ એટલે સંસાર, અને આય એટલે આવક. જેમાં સંસારની આવક થાય એ કસાય, અથવા તો સંસારની વૃદ્ધિ થાય એને કસાય કહેવાય. બરાબર. હવે આ કસાય પ્રમાણે આજે આપણે આ 7 કોઠા છે આની અંદર. હવે આપણને ખ્યાલ હોય તો મહાભારત જયારે થયું યુદ્ધ, કોની વચ્ચે? કૌરવ અને પાંડવ વચ્ચે. બરાબર. હવે આ કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ થયું ત્યારે બંને એકબીજા સાથે લડતા હતા. એમાં કેટલા બધા યોદ્ધાઓ મરી ગયા, કરી ગયા, બધું થયું. હવે થોડાક ટાઈમ પછી અભિમન્યુનો વારો આવ્યો. તો અભિમન્યુનો જયારે વારો આવ્યો ત્યારે કૌરવોએ આ ચક્રવ્યૂહ રચ્યું. આ તો ખાલી આપણે એક સમજવા માટે અને જ્ઞાન સાથે ગમત જે કહીએ ને કે થોડું ઈઝી થઈ જાય, સરળ બને, અને બધાને જરાક સાંભળવું ગમે, બોર ન થાય. ટાઈમ એવો છે થોડો કે ઇન્ડિયામાં 2:30 વાગે એટલા ટાઈમ ન હોય, તમારો મોર્નિંગ નો ટાઈમ છે, એટલે બીજું જરાક ઈઝી થઈ જાય એટલે આવી રીતે પિક્ચર બનાવ્યું. તો આવું ચક્રવ્યૂહ બનાવ્યું હતું. એમાં 7 કોઠા હતા. હવે અભિમન્યુ એટલે કોણ? સુભદ્રાનો પુત્ર, અને સુભદ્રા કૃષ્ણની બેન. હવે જ્યારે સુભદ્રા પ્રેગ્નેન્ટ હતી ત્યારે કૃષ્ણએ એને 7 કોઠાનું જ્ઞાન આપવા માટે આપતા હતા. તો એ વખતે 6 કોઠાનું જ્ઞાન આવ્યું. ત્યાં સુધી સુભદ્રા જાગતી હતી એટલે અભિમન્યુએ 6 કોઠા સુધી થઈ ગયો અને એને બધું યાદ રહી ગયું. હવે જયારે 7મો કોઠો આવ્યો ને એનું જ્ઞાન લેવાનું ત્યારે સુભદ્રા સુઈ ગઈ એટલે અભિમન્યુ સુઈ ગયો. હવે સુઈ ગયો એટલે નિંદ્રાવસ્થ થઈ ગયો. તો નિંદ્રાવસ્થ એટલે 7મા કોઠાનું જ્ઞાન એને આવ્યું નહીં. એટલે હવે જયારે આ રીતે કૌરવો સાથે લડવા જાય છે ત્યારે અભિમન્યુ ખૂબ જ બળવાન ને હતો, પણ હવે એક પછી એક કોઠો એ પાર પાડે છે. બધા સૈનિકોને મારતો જાય, આગળ વધતો જાય, આગળ વધતો જાય. હવે જયારે 7મા કોઠામાં આવ્યો ને તો એને ખ્યાલ ન આવે કે મારી કેવી રીતે નીકળાયા છે, કારણ કે એને સાંભળ્યો નહોતો એટલે એ વસ્તુને એને જ્ઞાન નહોતું. હવે જ્ઞાન નહોતું, આ મોહ નિંદ્રાને કારણે થયું શું? નિંદ્રા આવી, આ મોહ નિંદ્રા હતી ને, અને એને કારણે આજે કૌરવોની સામે હારી ગયો અને મરણને શરણ છે.
એવી રીતે આ જીવ પણ આ 7 જે કસાઈના કોઠા છે એને પાર કરવાના છે, બરાબર છે. હવે આ કોઠામાં જોઈ પાર કરી અને મોહ નિદ્રામાં જાય તો પછી મોહ રાજાને હરાવી ન શકે, અને મોહ રાજાને હરાવશે ને તો પાછું એનો સંસાર સંસાર સંસાર. હમ. એટલે એમાં ન જ એટલે મેં આ કોઠા સાથે સરખાવ્યો, અભિમન્યુના કોઠા સાથે આ કસાઈને સરખાવ્યો, બરાબર. આપણે હવે જોઈએ કે કેવી રીતે આગળ વધે છે. હવે અહીંયા આગળ યુદ્ધ કોનું છે? જીવ અને કસાઈ. પણ આ યુદ્ધ કેવું છે? આમાં કઈ મારામારી તલવારથી મારામારી કરવી કે લોહી લુહાણ કરવા, લોહીની નદી વહેવડાવવી એવું કોઈ યુદ્ધ નથી. આ યુદ્ધની અંદર કસાઈને હારવા માટે જીવ પોતાના જે આંતરિક જે એના લક્ષણો છે, એટલે કે કસાઈના પ્રતિરોધક જે લક્ષણો છે એ લક્ષણ દ્વારા એ કસાઈઓને મારતો જાય છે, એને હરાવતો જાય છે અને એનો ક્ષય કરી અને આગળ આગળ વધે છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે. હવે જો સૌથી પહેલો કોઠો કયો છે મને કહો. કયો કોઠો આવ્યો સૌથી પહેલો? અનંતાનુબંધી, બરાબર. સૌથી પહેલો કોઠો છે અનંતાનુબંધીનો. ત્યાર પછી બીજો કોઠો આવશે સમ્યક્ત્વ મોહિની, મિશ્ર મોહિની અને મિથ્યાત્વ મોહિની. આ બીજો કોઠો. જો તમારે હોય તો તમે આ પિક્ચર ત્યાં રાખો તો વધારે ખ્યાલ આવશે. એ કર્યું પણ નથી ખ્યાલ આવતો? ક્લિયર નથી? છે ક્લિયર છે, પણ મૌની હા. કર્મ પછી તમે નહીં. શું કીધું? જો સૌથી પહેલો હું બોલી જાઉં પછી સમજાવું છું પેલા 7 કોઠા કયા છે. હા, જો ઓકે. સૌથી પહેલું અનંતાનુબંધી હા કસાય, હા બરાબર. હમ, ત્યાર પછી આવશે મિથ્યા મોહિની, બીજો કોઠો. મિથ્યા મોહિની, સમ્યક્ત મોહિની અને મિશ્ર મોહિની. yeah, બીજો કોઠો છે મિશ્ર મોહિની. ત્રીજો કોઠો છે અપ્રત્યાખ્યાન કસાય. yeah, ચોથો કોઠો છે પ્રત્યાખ્યાન કસાય. yeah, પાંચમો છે સંજ્વલન કસાય. હા, છઠ્ઠો કોઠો છે જ્ઞાનાવણ્ય કર્મ, દર્શનાવણ્ય કર્મ અને અંતરે કર્મ. આ બધા થાય છે તો કસાયથી જ, હા, જ્ઞાતિ કર્મથી. હમ, અને ત્યાર પછી 7મો કોઠો છે મોહનીય કર્મ, હા. વચ્ચે છે એ. બરાબર. હા હા આટલું ખ્યાલ આવ્યો? ક્લિયર થયું? હા. હા. હવે આ 7 કોઠા પાર કરવા માટે જીવ શું કરે છે? પોતાના આંતરિક જે ગુણો છે એને પ્રગટ કરે છે. હવે સૌથી પહેલા જયારે પહેલા કોઠામાં પ્રવેશ કરે છે ત્યારે એને કોનો સામનો કરવો પડે છે? તો નો કસાય. નો કસાય એટલે શું? કસાય નહીં એમ નહીં. એનો અર્થ શું થાય? અલ્પ. નો અર્થ છે અલ્પ. અલ્પ કસાય. હવે આ અલ્પ કસાયમાં કયા કયા છે? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક. તો સૌથી પહેલા આ નો કસાયનો એને સામનો કરવો પડે છે. હવે એની અંદર જો હાસ્યનો અર્થ ખબર છે, રતિ એટલે ગમવા પણ, અને અરતિ એટલે ક્યાંય ગમે નહીં, એ અરતિ કહેવાય. પછી આ બધાને ખબર છે. શોક, ભય, જુગુપ્સા એટલે આપણને આમ તિરસ્કાર જેવું થાય ને, આમ અણગમતું થાય આમ, એ જુગુપ્સા કહેવાય. અને સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક આ બધાના અર્થ ખ્યાલ છે. હવે આ 9 નો કસાય સામે પેલા લડે છે. એ લડી અને ક્વેશ્ચન પેલા છે કોઠામાં, શોભનાબેન, એક ક્વેશ્ચન છે. હા, જુગુપ્સા એટલે ધ્રુણા, એનો meaning? ધ્રુણા, ધ્રુણા, તિરસ્કાર. ઘૃણા. આપણે ધ્રુણી જોઈએ તો આપણે કેવી આમ આમ આપણું થઈ જાય ને, ધ્રુણા થઈ જાય ને, જોવી ન ગમે ને. ક્યુરિયોસિટી કહેવાય. હા, મને એવું લાગ્યું ક્યુરિયોસિટી હોય. હા ના, ક્યુરિયોસિટી નહીં. ઓકે. ક્યુરિયોસિટી એટલે તો કોઈ જોવે તમને આતુરતા હોય. અચ્છા, જયરાજ કે છે તિરસ્કાર. તિરસ્કાર, ધ્રુણા કહી શકાય. અચ્છા, એટલે તમને એ જોવું જ ન ગમે. હા ઓકે. હવે કોઈ કૂતરું આમ સડેલું રસ્તા પર પડ્યું હોય તો તમને કેવું થાય? જુગુપ્સા થાય ને એના માટે. ઓકે. ક્લિયર થયું? આ ન ગમે એવું. હા, ન ગમે એવું. હા, હા, સિમ્પલી. ઓકે, ઓલરાઈટ. બરાબર. હવે જીવ પણ
આ યુદ્ધ ક્ષેત્રની અંદર દાખલ થાય છે. પેલા કોઠામાં દાખલ થયો. પેલા કોઠામાં એને કોની સાથે લડવાનું છે? અનંતાનુબંધી કસાઈ. અનંતાનુબંધી કસાઈ કોને કહેવાય? કે જેની અંદર જે કસાઈનો અનુબંધ લાંબા ટાઈમ સુધી ચાલે, અનંતકાળ સુધી ચાલે, એને અનંતાનુબંધી કસાઈ કહેવાય. તો આ અનંતાનુબંધી કસાઈની સામે લડવા માટે શ્રદ્ધાવાન પેલા બને છે. પેલા એનામાં શ્રદ્ધા થાય છે, હું કોણ છું? હું તો આત્મા છું. આ શ્રદ્ધા બને છે. એ શ્રુત સાંભળે છે, એટલે સદગુરુની વાણી કે આગમ, સદદેવ, સદગુરુ, સત્શાસ્ત્ર પર શ્રદ્ધા રાખી ધર્મ આરાધના કરે છે, જેથી આ કર્મ એના ક્ષય થાય છે. અને શ્રદ્ધા સાચી થઈ એટલે મિથ્યાત્વ તૂટ્યું, મિથ્યાત્વ તૂટ્યું એટલે એને સમ્યક્ત થયું, અને સમ્યક્ત થયું એટલે ચોથે ગુણસ્થાને આવ્યા. જો આની અંદર હવે ગુણસ્થાન પણ આવી જાય છે, થોડા મેં કવર કર્યા છે, એટલે ગુણસ્થાનનો પણ તમને ખ્યાલ આવશે. એટલે આ રીતે ચોથા ગુણસ્થાને કર્મનો આ અનંતાનુબંધી કર્મ, અનંતાનુબંધી કર્મ કયા કયા છે? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. બધામાં ક્રોધ, માન, માયા, લોભ તો લેવાના છે, બરાબર છે. એટલે આ રીતે જો મૌર્ય રાજાએ બધું પોતાનું સૈન્ય દરેક કોઠામાં આવી રીતે ગોઠવી દીધું છે. એટલે એક એક કોઠો આપણે પાર કરતું જવાનું અને એક એક આ સૈન્યને હરાવતું જવાનું છે. એટલે પેલામાં તમે આ અનંતાનુબંધી કસાઈને 4 ટુકડી કરી અને તમને સમ્યક પ્રાપ્ત. અને આ ચોથા ગુણસ્થાનને અવિરતિ ગુણસ્થાન પણ કહેવાય. અને ધર્મની શરૂઆત અહીંયાથી. હવે જીવ આગળ વધે છે, બીજા કોઠામાં આવે છે. તો બીજા કોઠામાં કોની સાથે લડવાનું છે? મિથ્યાત્વ મોહિની, સમ્યક્ત મોહિની અને મિશ્ર મોહિની. આ 3 કર્મની જ પ્રકૃતિ છે. મોહિની કર્મની જ પ્રકૃતિ છે. હવે મિથ્યાત્વ મોહિનીનો અર્થ શું છે? કે ઉન્માર્ગને એટલે કે ખોટો માર્ગ એને મોક્ષ માર્ગ સમજે, અને જે મોક્ષ માર્ગ છે એને ઉન્માર્ગ સમજે. આને મિથ્યાત્વ મોહિની કહેવાય, એટલે સૌ ખોટું સમજે છે. ત્યાર પછી મિશ્ર મોહિની શું? મિશ્ર બે, એટલે ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, તેથી માર્ગ બીજો હોવો જોઈએ એવો એને ભાવ હોય છે. આ મિશ્ર મોહિની થાય. અને સમ્યક મોહિની શું? કે આત્મા હશે એવું એનું જ્ઞાન, એને ડાઉટ છે જરા, એટલે સમ્યક મોહિની છે. હવે આ ત્રણેયની સામે લડે છે. આ લડે છે એટલે ટોટલ આ 7 પ્રકૃતિનો ક્ષય થયો. ક્ષય થયો અને એને ઉપસમ સમ્યક અથવા તો ક્ષયોક્ષમ અથવા તો ક્ષાયિક સમ્યક ઉત્પન્ન થાય છે. એટલે ક્ષાયિક સમ્યક હોય તો એક ભવે, કાં તો ત્રીજે કે ચોથે ભવે કે 15મા ભવ સુધીમાં તો એનો મોક્ષ થાય નહીં થાય. હવે બીજો ને ત્રીજો કોઠો એને પાર કર્યો. હવે આવે છે ત્રીજા કોઠામાં, એટલે કે પ્રત્યાખ્યાનનો. હા, એમાં પ્રવેશ કરે છે. હવે પ્રત્યાખ્યાનના કોઠામાં આવે છે એટલે અહીંયા આગળ એની શ્રાવક આ અપ્રત્યાખ્યાન જે છે એ શ્રાવકનું ગુણસ્થાન છે. એટલે અહીંયા આગળ શ્રાવકના જે બધા ગુણો છે, જેવા કે 12 વ્રત, 11 પડીમાં, પડીમાં એટલે પ્રતિક બધું, પછી નૌકાસી, 6 આવશ્ય, 6 આવશ્યકમાં શું આપણે સામાયિક, પ્રતિક્રમણ, વંદના, સ્તુતિ આ બધું આવી જાય છે ને. કૌશલ, પ્રત્યાખ્યાન આ બધું કરે છે. અને ધર્મ ક્રિયામાં યથાશક્તિ ઉદ્યમવત બને છે અને શત્રુને હરાવતો આગળ વધે છે. એના ફળમાં એને શું મળ્યું? 5મું ગુણસ્થાન મળ્યું, એટલે કે શ્રાવકનું. આ વિરતિ ગુણસ્થાન છે. એટલે અહીંયા આગળ વ્રત આવી ગયું ને. હવે 5મું ગુણસ્થાન આવ્યું એટલે આ કોઠો એને અહીંયાના જે સૈન્ય હતા એને હરાવી દીધા. એટલે હવે જાય છે પ્રત્યાખ્યાન કસાઈ. પ્રત્યાખ્યાન કસાય છે એટલે અહીંયા આગળ તો વ્રત તપ તો છે જ એના, પ્લસ હવે દીક્ષા પણ ધારણ કરે છે. હવે દીક્ષા ધારણ કરે એટલે આપણને ખબર છે કે જીવ એટલો બધો પ્રતિબદ્ધ થયો છે કે ગમે તે થાય, હવે મારે બસ ડગલું ભર્યું કે આગળ વધવું કે વધવું, પીછેહટ કરવાનો સવાલ જ નથી આવતો. એટલે એ સાધુ જીવન અંગીકાર કરે છે. એના સાધુના જે મુનિના 28 મૂળ ગુણ છે એનું પાલન કરે છે. 15 પ્રકારના પ્રમાણનો ત્યાગ કરે છે અને સર્વવિધિનું પાલન કરે છે. તેથી એને 6ઠું 7મું ગુણસ્થાન પ્રાપ્ત થયું. હવે 6ઠું ગુણસ્થાન છે ને એ કેવું છે?
પ્રમદ દશાનું છે. એટલે એ વખતે એને થોડો શાસ્ત્ર વાંચવાનો, ભક્તિનો ભાવ આવે, પૂજા કરવાનો ભાવ, એટલે સાધુ એટલે પૂજા તો ના કરી શકે પણ આ બધા ભાવ એને આવે, ઉપદેશ દેવાનો ભાવ આવે. એ છઠ્ઠું ગુણસ્થાન. હવે જ્યારે એનાથી પણ આગળ વધે છે એટલે પોતે પોતાના આત્મામાં વધારે ને વધારે બધાથી અસંગતા કરે છે અને આગળ ને આગળ વધે છે. આગળ વધે એટલે પોતાના આત્મામાં સ્થિરતા લાવે છે. તો દિવસમાં 1000 વખત પોતાના આત્મામાં સ્થિરતા લાવે. આને 7મું ગુણસ્થાન કહેવાય. અને આ 7મું ગુણસ્થાન કયું? અપ્રમદ ગુણસ્થાન કહેવાય. એટલે આની અંદર ખૂબ જ આગળ વધી ગયું હવે, બરાબર. એટલે આટલા બધા કર્મની પ્રકૃતિનો 148 કર્મની પ્રકૃતિ છે, એમાંથી આ ધીરે ધીરે આ બધી કર્મની પ્રકૃતિનો ક્ષય કરતો જાય છે અને 6ઠા 7મા ગુણસ્થાને આવ્યું, બરાબર. હવે 6ઠા 7મા ગુણસ્થાન હવે ક્યાં જાય છે? કેટલામું આવ્યું આપણું? સંજ્વલન કસાય. એટલે 5મો કોઠો આવ્યા. 5મો કોઠો સંજ્વલન. પણ આ સંજ્વલન કસાય છે ને એ ખૂબ જ આપણે કહીએ ને કે બહુ ડેન્જર છે. કારણ કે આ કસાય એવો છે ને કે અબુદ્ધિપૂર્વક છે. આની અંદર આપણને પોતાને પણ ખ્યાલ નથી આવતો કે મને શું ઈચ્છા છે, પણ અંદર ખાને આપણે કોઈ વસ્તુની ઈચ્છા હોય, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, અથવા તો પૂજાવાની ઈચ્છા હોય, અથવા કોઈ રીતિ સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તો આપણને ખ્યાલ ન હોય. જો આવી કોઈ ઈચ્છા આપણા હોય તો જીવ 11મા ગુણસ્થાનથી આપણે અહીંયા આગળ 6ઠું 7મા સુધી આવ્યા. હવે શ્રેણી માંડે અને શ્રેણી માંડીને આગળ વધે. પણ જો આવી કોઈ ઈચ્છા રહી ગઈ તો પાછો 11મો પડે. એટલે 11માંથી પડીને કયા ગુણસ્થાન આવે કહેવાય નહીં, પણ બીજે ત્રીજે પણ આવી જાય કે પહેલા ગુણસ્થાને પણ આવી જાય. પણ એક છે, કારણ કે એને સ્વાદ ચાખ્યો છે ને, એટલે ગમે ત્યારે અર્ધપૂતગલ ની અંદર વળી પાછું સમ્યક્ત પ્રાપ્ત કરી અને પાછો એ પોતાનો પુરુષાર્થ ચાલુ કરી અને મોક્ષે જઈ શકે. પણ સંજોલન કસાય ખૂબ જ ડેન્જર છે. એટલે આ કસાયમાં એને એટલી બધી જાગૃતતા રાખવી પડે છે કે જરા પણ એને કોઈ પણ જાતનો આવો ભાવ પણ ના હોવો જોઈએ. અંદરથી અબુદ્ધિપૂર્વકનો પણ ભાવ આવી જાય તો પડી જાય 11મા ગુણસ્થાન. નહીંતર 11મા ગુણસ્થાનની ટચ જ ના થાય. 8મા ગુણસ્થાન જે છે ત્યાંથી શ્રેણી ચડે અને એને અપૂર્વ કરણ કહેવાય. કારણ કે પૂર્વે ક્યારે પણ ન અનુભવેલું એને અત્યારે અનુભવમાં આવે. એટલે વધારે પોતાના આત્મામાં જ એકદમ ઢીર જાય. એટલે 8મું 9મું 10મું એટલે આ કસાય 10મા ગુણસ્થાન છે. પછી 12 થોડીક એની અસર હોય. હવે 12મા ગુણસ્થાન સુધીમાં આ સંજ્વલન કસાય નો અંત આવી જાય અને ત્યાં આગળ વિતરાગતા. હવે એને ઓર મહેનત કરવી પડે છે, કારણ કે 5મા કોઠા સુધી પહોંચી ગયો. હવે એને પહોંચવા છે 6ઠ્ઠા અને 7મું. હવે 6ઠ્ઠું તો પછી આવશે, પણ પેલા એની હવે મોહનીય રાજાને ખબર પડી કે મારા તો આટલા બધા સૈન્ય મરી ગયા, આટલા બધા હારી ગયા, એટલે હવે મોહનીય રાજાને લડવા આવવું જ પડ્યું, કારણ કે હવે ત્યાં સુધી પહોંચી ગયો છે. એટલે મોહનીય રાજાએ કમર કસી અને ખૂબ બળવાન થાય છે અને ઉપરવટ થઈને પણ એ મહેનત કરે છે કે ગમે તેમ કરીને આ જીવને મોહમાં ફસાવો. પણ જીવ એની સામે ડબલ મહેનત કરે છે, ડબલ પુરુષાર્થ કરે છે. હવે તો એને જરા પણ શિથિલતા કે મનતા નથી અને એની ખૂબ મહેનત કરી, પુરુષાર્થ કરીને આવી રીતે દયા, શાંતિ, ક્ષમા, સમતા, ત્યાગ, વૈરાગ્ય આ બધા ગુણોને ભેગા કરી અને મોહનીય કર્મની સામે લડે છે. હવે મોહનીયની સામે આટલું બધું ભેગું કરી લડવાથી મોહનીય કર્મ શું થઈ ગયું કે મોહનીય કર્મને અંતે હારી જવું. અને હારી જવું પડ્યું એટલે એને પીછેહટ કરવી જ પડે. એટલે પીછેહટ કરે છે. હવે આ બાજુ મોહનીય કર્મ પીછેહટ કરે છે. એટલે આ 6ઠ્ઠા કોઠામાં જે જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ અને અંતરાય કર્મ, આ જે કર્મ હતા એ હવે ડરી ગયા. કારણ કે જયારે રાજા જ હારી જાય તો હવે પ્રજા તો કઈ કરી જ ના શકે. એટલે પ્રજા તો ઓટોમેટિક હારી જાય. એટલે વગર મહેનતે જીવને કાંઈ મહેનત નથી કરવી પડતી. આ ત્રણેય કર્મ વયા ગયા. એટલે હવે એને મોહનીય રાજા પર જીત મેળવી. મોહનીય રાજાને જીતા એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે 3 લોકને હવે 3 કાળ 3 લોકને હવે એટ ધ ટાઈમ જોઈ શકે છે, સમજી જાય. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત. આ રીતે જો આ કસાયની સામે આપણા જીવે પુરુષાર્થ કર્યું, જરા પણ નિંદ્રા કે શિથિલતા મન પણ ન કર્યું તો મોહ રાજાને હરાવી શક્યા. અને મોહ રાજાને હરાવવા એવી સલાહ છે, કારણ કે તમે સારું વાંચો, તમે આત્માનું ચિંતન કરો
અથવા તો સત્સંગમાં ભણો, સત્શાસ્ત્ર વાંચો, તો આ મૌન્ય કર્મ ભોગવ્યા વિના તમારા ઓછા થઈ જાય. ભલે એની સ્થિતિ આવી છે 70 પૈસા કમાય, પણ યાદ રાખો કે એક વખત મૌન્ય કર્મ બંધાણો ને તો પાછું બીજું 70 પૈસા કર્મનું ન બંધાય, એમાં ને એમાં પડી જાય. એટલે શું થયું, મૌન્ય કર્મનું કોન્સન્ટ્રેશન વધી ગયું, બરાબર, પણ પાછું 70 તો તમે તો જીવ કોઈ દિવસ આમાંથી છૂટી જ ન શકે ને, પણ એમ નથી. એટલે આપણે જો ધારીએ તો આપણે આ મૌન્ય કર્મનો ક્ષય કરીએ. મૌન્ય કર્મનો ક્ષય કર્યો એટલે હવે પુરુષાર્થ કરવાનો બાકી નથી, એટલે કેવળ જ્ઞાન તમને પ્રાપ્ત થઈ ગયું. હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પુરુષાર્થ તો કઈ છે જ નહીં, કારણ કે બાકીના જે અઘાતી કર્મ છે એ તો જયારે આયુષ્ય પૂરું થાય એટલે નામ ગોત્ર ભેદ એની મેળે વયા જવાના છે. અને ઈચ્છે પણ કેવા, કારણ કે એનામાં કોઈ જાતની એવી કોઈ તાકાત નથી, તમને મળેલી સિંદરી જેવા છે, એટલે જરા પડો ત્યાં તો ભૂકો થઈ જાય. એટલે આ કર્મો પછી આપણને નુકસાન નથી કરતા, એ આપણા આત્માની આડું આવરણ નથી કરતા. આવરણ કરનારા કોણ છે? આ 4 જાતિ કર્મ: નાનાવણીય, દર્શનવણીય, મોહનીય અને અંતરાય. અંતરાય આપણે વારે વાર કઈ પણ કરીએ એમાં અંતરાય કરે છે. આજે આપણને એમ થાય કે ચલો આજ મારે સામાયિક કરવી છે, પણ કોઈનો ફોન આવી ગયો એટલે અંતરાય કર્મ વચ્ચે આવી ગયા અને એને આપણને સામાયિક કરતા અટકાવ્યા. એટલે અંતરાય કર્મ આપણને દરેક આપણા શુભ કામની અંદર અંતરાય કરે છે. પણ હવે જયારે આ કર્મ જ વયા ગયા તો અંતરાય રહી જ નહીં. એટલે હવે જયારે આ કર્મ બધા જાય છે તો શું થાય છે કે જો જ્ઞાનાવણીય ગયું એટલે તમને અનંત જ્ઞાન જયારે હતું ત્યારે શું હતું કે જ્ઞાન ઢંકાઈ ગયું છે કે તમને અમુક વસ્તુ જ્ઞાન થાય, અમુક ન થાય. પણ હવે એ ગયું તો શું થયું? અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું, અનંત જ્ઞાન. હવે દર્શનાવણીય એ ગયું તો જે દર્શન આપણે અમુક વસ્તુ હવે આજે આ દિવાલની બહાર હું તો નથી જોઈ શકતી, પણ દર્શનાવણીય કર્મ ગયું એટલે શું થયું? આખો લોક આપણને બધું જ આપણને દ્રશ્યમાન છે. એટલે અનંત દર્શન પ્રગટ થઈ ગયું, બરાબર. પછી મોહનીય કર્મ. હવે મોહનીય કર્મ હતું એટલે મિથ્યાત્વ હતું, આપણને ભ્રમણા કરાવતું હતું, બરાબર. જે જીવ છે એ નહોતું માનવા દેતું, દારૂડિયા જેવી સરખામણી છે. પણ હવે મોહનીય કર્મનો ક્ષય થયો. મોહનીય કર્મનો ક્ષય થયો એટલે શું થયું? તમારે એક તો પહેલું તો તમને સંકેત પ્રગટ થઈ ગયું, અને પછી ધીરે ધીરે ટોટલ વયું ગયું એટલે અનંત સુખ ના તમે ધણી બની ગયા, તમે અનંત સુખ પ્રાપ્ત થયું. ત્યાર પછી અંતરાય કર્મ. આ અંતરાય કર્મ શું કરે છે? વીર્ય ની રચના કરે છે, આપણા સ્વરૂપની રચના કરે. હવે આ કર્મ વયું જાય એટલે અવ્યાપાર સુખ તમને મળે અને ક્યાંય તમને અંતરાય ન થાય, બધું જ ખુલ્લું થઈ ગયું. દાનાંતરાય, લાભાંતરાય, જે આ બધા આપણને હતા પાંચેની પ્રકૃતિ એનો ક્ષય થઈ ગયો. પછી વેદનીય કર્મ. વેદનીય કર્મ શું હોય? સાતા વેદની હોય, અસાતા વેદની. એટલે જે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરાય. પણ આ વેદનીય કર્મ ગયું એટલે હવે સુખ દુઃખનો અનુભવ જ નથી, એટલે આત્મિક સુખ તમને મળી ગયું. અને નામ કર્મ જે આપણને શરીર આપતું હતું, નો કર્મ એનાથી મળે. હવે એની જગ્યાએ આપણે અમૃતપણું મળે, એટલે અરૂપીપણું મળી ગયું તમને, અશરીરી થઈ ગયા. પછી ગોત્રમાં ઊંચું ગોત્ર હોય, નીચ ગોત્ર હોય. હવે આ વહી ગયું એટલે શું થયું? અગુરુ લઘુનો બોધ પ્રગટ થયો. અને આયુષ્ય, હવે આયુષ્યને કારણે સંસાર મળે, પણ હવે આયુષ્ય જ વયું ગયું એટલે અક્ષય સ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે આ રીતે 8 કર્મ જતા આ આપણને બધું પ્રાપ્ત થાય છે. તો એના માટે બનારસી દાસે લખ્યું છે સમયસા નાટકની અંદર, એને આત્માનો વૈભવ બતાવતા કહ્યું છે કે સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સમજીવ વિલાસ. કે જીવનો વિલાસ, વિલાસ એટલે વૈભવ, કે આપણા આત્માનો વૈભવ શું છે? તો કે સમતા. હું આ બધાનો ટાઈમ છે એટલે અર્થ જરાક સમજાવું. આટલું તમને બધું ક્લિયર થયું? 7 કોઠાનો ની બધું. તો જો સમતાનો અર્થ શું છે? સમતા એટલે એમ નહીં કે આપણે કોઈ કઈ કીધું પણ આપણે કઈ બોલ્યા નહીં, સમતા રાખી, એમ. આત્માનો સમતાનો ગુણ એ છે કે આત્માને ગમે ત્યાં ગમે તે કાળે કોઈ પણ પર્યાય મળે પણ આત્માના પ્રદેશ જેટલા છે એટલાની એટલા જ છે, ક્યારે પણ એમાં વધઘટ થતી, એટલે સમ પરિણામે રહે છે, એટલે એને સમતા. હવે આ દાખલા તરીકે આપણો જીવ અત્યારે મનુષ્ય પ્રયોગ,
તો આપણે આટલે છે, કોઈનો 500 ધનુષની કાયા છે, પણ આત્મ પ્રદેશ કોઈની કીડી જેટલી કાયા છે કે હાથી જેટલી છે, પણ આત્મ પ્રદેશ તો એટલા ને એટલા જ છે. ફક્ત એનું અગરું લઘુપણ થાય છે, એટલે કાં તો વિકાસ થાય કાં તો સંકોચ થાય, પણ આત્મ પ્રદેશમાં ક્યાંય પણ ઘટાડો નથી. તમે ચોથા કાળમાં જન્મમાં હોય કે પેલા કાળમાં યુદ્ધિકમાં જન્મમાં હોય, ત્યાં તો કાયા કેટલી મોટી મોટી છે, પણ આત્મ પ્રદેશ એટલો ને એટલો રહે. આને સમતાનો. હવે બીજો છે રમતા, બરાબર? સમતા પછી રમતા. રમતા એટલે રમ્ય પણ, સુંદર, એને રમતા. પછી ઉરતતા. ઉરતતા એટલે શું કે એના જેવો કોઈ પણ બીજો પદાર્થ ન હોઈ શકે. જાણવાય છે તો પણ તે બનવા યોગ્ય નથી. હવે આત્માની હેરાતીથી જ, આત્મા છે તો આપણે બીજું બધું જણાય છે ને. હવે આત્મા જ ન હોય તો આપણે જણાય? તો જગત આખું શૂન્યવત થઈ ગયું, કારણ કે આપણે આત્મા છે ત્યારે જાણી શકીએ છીએ. એટલે એની હયાતીથી જ બધા પદાર્થો જણાય છે, અને આને ઉદ્ધતાનો ધર્મ કહેવાય. જ્ઞાયકતા. જ્ઞાયકતા એટલે જેનામાં જ્ઞાન. હવે જો 6 દ્રવ્ય છે, 6 દ્રવ્યના નામ બધાને ખબર છે. હવે એની અંદર 5 દ્રવ્યમાં જ્ઞાન છે. 6 દ્રવ્ય ક્યાં કયા? જીવ છે, ઉદ્ગલ છે, ધર્મસ્થિકાય, અધર્મસ્થિકાય, આકાશ અને કાળ. હવે એમાંના 5 જે છે કોઈનામાં જ્ઞાન નથી. જ્ઞાન કોનામાં એક છે? આત્મામાં. એટલે એ જ્ઞાયકતા એને કહેવાય. આ એક જ જ્ઞાનમાં છે. અને જો જીવને જ્ઞાન ન હોય તો તે જળ થઈ ગયું, બરાબર? તો અને એક જળને મિનિટ, તો હા પછી આપણે કહીએ છીએ કે આ આકાશથી ખાય, ધર્માસ્થી ખાય ને હા એ બધામાં જીવ છે, એટલે આત્મા છે એની અંદર. જીવ નથી એનામાં, આ દ્રવ્ય છે. 6 દ્રવ્ય છે હમ હમ. વિશ્વમાં. 6 દ્રવ્ય છે. આ ભગવાને એના જ્ઞાનમાં જોયું છે. 6 દ્રવ્ય અને 7 તત્વ. તો આ જે 6 દ્રવ્ય છે ને, એ દ્રવ્ય બધા સ્વતંત્ર છે, દરેકને પોતાનો ગુણ છે, બરાબર છે? 6 કોમન ગુણ, એટલે સામાન્ય એની અંદર ગુણ. આત્મા નથી. આકાશથી ખાય, ધર્માસ્થી આત્મા ખાય, નથી. એટલે આત્મા નથી. આત્મા એટલે શું છે કે જેની અંદર ચૈતન્યતા, જ્ઞાયકતાનો ગુણ છે ને, એને આત્મા કહેવાય. એટલે પણ ચૈતન્યતા એટલે એટલે ચેતન પણ આપણે કોઈ ચેતના. વસ્તુને જાણી શકીએ તો છીએ ને. હા હવે હા, એટલે ધર્માસ્તી કાય છે, હા, એ જાણી જાણવું. શકે છે? હમ. જાણી ના શકે. કાળ છે, કાળ જાણી શકે? હવે આ પૂતગલ છે, આ પૂતગલ છે, આને પોતાને ખબર પડે છે? સૂર્ય છે, સૂર્ય આપણને પ્રકાશ આપે છે, બરાબર? પણ સૂર્યને પોતાને ખબર છે કે હું સૂર્ય છું? ના. સમજાણો? એટલે જ્ઞાયક એને કહેવાય કે જેનામાં પોતાનામાં જ્ઞાન હોય. હવે જો એ જ્ઞાન હોય તો એ જળ થઈ ગયું. હવે જો આ જે 6 દ્રવ્ય છે એની અંદર એક ચેતન જે છે, આત્મા, આત્મા જ ચૈતન્ય બનશે, જ્ઞાન બનશે. બાકીના જે 5 છે એ કોઈ એવી રીતે નથી. તો ઘણી વખત આ જે તિર્યંચ હોય છે ને, હા આપણે તો એને ક્યારેક હોય છે જ્ઞાન, પણ જે નથી હોતું, ધારો કે આમ એક્ઝામ્પલ આપે કે ગાય છે, હવે એને તો ખબર જ નથી કે એ પોતે ગાય છે. આપણે એને નહીં, ગાય તરીકે એમ ગણીએ છીએ. નથી, એમ નહીં, પણ એનામાં જ્ઞાન તો છે જ. અચ્છા. જ્ઞાન તો નિગોદના જીવમાં પણ છે, પણ જ્ઞાન એટલું અવળાઈ ગયેલું છે, સમજાણું? એટલે એને ઈ ખબર નથી. એને પણ જો સુખનો, દુઃખનો બધાનો અનુભવ છે ને, હા, અનુભવ છે. હા હા. એ ક્યારે થાય? જ્ઞાન હોય તો જ થાય ને, હમ. બરાબર છે? આજે તમે જુઓ કે ગાયના આંખમાંથી ક્યારેક આપણે પાણી, આંસુ નીકળતા જોઈએ છે. હવે ગાય પોતાનું પાછળ આમથી આમ થઈ ગયું હોય તો કેવું ભાંભરે છે. તો એ કેમ એવું કરે છે? એને જ્ઞાન છે તો કરે છે ને. હા હા. હવે આજે પથ્થર છે, પથ્થરને તમે ગમે એટલો ટીપો છો, ગમે એટલો એની ઉપર લોખંડ થોડો મારશો, ના, એને પથ્થરને કઈ કઈ ખબર પડે છે? ના. હવે માણસને મારો તો ઓહો. એ રાડારાડ કરે ને. હમ. એટલે જો સમજો, જ્ઞાન એક આત્મા સિવાય કોઈનામાં નથી. જ્ઞાન અને ચૈતન્ય, આ બે ગુણને કારણે જ આત્મા છૂટો પડે છે. નહીતર જળ છે ને, જળને જડેશ્વર કહેવાય. જેમ આત્મા ને ઈશ્વર આપણે કહીએ છીએ ને, એમ જળને પણ જડેશ્વર કહેવાય, કારણ કે એનામાં પણ ક્રિયાશક્તિ છે, પણ એનામાં જ્ઞાન નથી. જ્ઞાન તો ફક્ત કોનામાં છે? આત્મામાં. એટલે આત્માને આ બીજી બધી જે જળ વસ્તુ છે ત્યાંથી આપણે જુદો કરીશું. ક્લિયર થયું? સમજાણું? બરાબર?
એટલે જીવ સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં જ્ઞાયકપણું સંભળી શકે નહીં. જ્ઞાયકપણું એટલે જાણપણું. હવે સુખાભાસ, જો હવે ટાઈમ થઈ ગયો છે. સુખાભાસ શબ્દ છે કે અહીંયા આગળ, તો સુખાભાસ એટલે સુખનો આભાસ. હવે આપણને હંમેશા કઈ ગમતું થયું તો આપણને આનંદ થયો, સુખ. કઈ અણગમતું થયું તો આપણને દુઃખ થયું. તો આ આભાસ આપણને થાય છે ને. સારી ઊંઘ આવી આપણે તમને એટલી સરસ ઊંઘ આવી ગઈ, નિંદ્રા આવી ને, તો આ જે આપણે અનુભવ કરીએ છીએ એને શું કહેવાય? સુખાભાસ, સુખનો અનુભવ. એવી રીતે વેદકતા એટલે વેદન. આપણને દરેક વસ્તુનું વેદન થાય છે ને, કે આ ખારું છે, આ ખાટું છે, આ મોડું છે, મીઠું છે. આ જે વેદન થાય છે ને એ આ આપણા જ્ઞાન દ્વારા થાય છે, બરાબર છે ને? અને જો કોઈનામાં મને ઠંડી લાગે, હું દુઃખી છું, આ જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, એ જો કોઈનામાં હોય તો કોનામાં છે? ફક્ત આત્મામાં. બાકી કોઈનામાં વેદન જ્ઞાન નથી, બીજા કોઈને. પણ છકાઈના જીવો, આ બધા જીવ છે, યાદ રાખો. છકાઈના જીવમાં કયા કયા આવી ગયા? સ્થાવર, બરાબર. એટલે પાંચ અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય ને જે છે ને એ પાંચે પાંચ આવી ગયા. અને ત્રસકાય ની અંદર એકેન્દ્રિય થી લઈને પાંચેન્દ્રિય સુધી, એટલે ટોટલ છકાયેલા જે છે આ બધા જ્ઞાન વાળા છે. પછી તમે નાના બેક્ટેરિયા ગણો ને તો એ પણ કેવું છે? જ્ઞાન વાળું. એટલે જ્ઞાન પણ એનું જ્ઞાન એટલું બધું ઓવરાઈ ગયું છે એટલે લગભગ જળ જેવું. હવે આ હીરો છે એ સચેતમાં આવે, કોલસો છે એ સચેતમાં આવે છે. હવે આપણે એને માનીએ છીએ? આપણને ખ્યાલ નથી આવતો, કારણ કે એને એટલી બધી વિરાધના કરવી હોય કે આવા એકેન્દ્રિયમાં ગયા, એકેન્દ્રિય સ્થાવરની અંદર ગયા, જેથી કરીને લોકો પણ એની અવગણના કરે છે. એને બધાને વિરાધના કરી હતી એટલે લોકો પણ એની વિરાધના કરે છે અને એને એક જીવ તરીકે સ્વીકારતા જ નથી. પણ એનામાં પણ જ્ઞાન છે, સમજાણું? નિગોદના જીવમાં પણ જ્ઞાન છે, પણ જ્ઞાન એટલું પણ અક્ષર એક આટલો ભાગ નીકળ્યો છે. આખો આત્મ પ્રદેશ છે એ આવરણથી ઢંકાઈ ગયો, પણ એનો થોડો ભાગ તો ખુલ્લો છે. જ્ઞાન વગરનો જીવ હોય જ નહીં, અને જો જ્ઞાન વગરનો જીવ હોય તો એ જળ જ છે. એટલે ઘણી વખત આપણે બોલીએ છીએ ને કે આ સૌ જળ જેવો છે. હવે શું રિયલમાં જળ જેવો છે? નહીં. પણ એટલે પોતાને બુદ્ધિનો ઉપયોગ નથી કરતો, સમજતો નથી, એટલે આપણે એને એવું કીધું. એટલે આ રીતે એટલે વેદકતા શું છે કે આ શોભનાબેન ટાઈમ થઈ ગયો છે. ઓકે. બાકી છે કે થોડુંક છે કે ઘણું છે? ના, થોડુંક એક ખાલી ચૈતન્યતાનું બાકી હતું, એક જ ગુણ બાકી. પૂરું કરી લ્યો. કરો. તો ચૈતન્યતા જો એટલે જેમ મેં હમણાં જ તમને સમજાવ્યું કે સૂર્ય, ચંદ્ર, મણિ, દીપક વગેરે પ્રકાશ આપે છે. પછી ઘરની અંદર અંધારામાં કાંઈ પણ વસ્તુ પડી હોય તો આપણે આ લોકોથી પ્રકાશ આવે, પણ એ પોતે નથી જાણતા કે અમે શું છીએ. જ્યારે આ આપણો આત્મા કેવો છે? એ સ્વ પર પ્રકાશક છે, એટલે બીજાને તો પ્રકાશે છે, બીજી વસ્તુ એના જ્ઞાનમાં પ્રકાશે જાય છે, અને એ પોતાને પણ પ્રકાશ, પોતે કોણ છે એ પણ એને ખબર છે. તો આ જે ગુણ છે એ તેનો કહેવાય ચૈતન્યતાનો. આ રીતે આ આત્માના આપણા ગુણ છે: સમતા, રમતા, ઓળખતા, નાયકતા, સુભાષ, વેદકતા, ચૈતન્યતા એ સમજી. તો આ રીતે આજે આપણે આપણું આ સેશન પૂરું કર્યું. અને આમાં ક્યાંય પણ જો તમને ન સમજાણું હોય કે મારી બોલવામાં કે કરવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો કશું ઈચ્છા